નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને મોટી જાહેરાત। શું સોના ચાંદીની કિંમત સતત વધી રહી હતી, પરંતુ એ સોનાની કિંમતોમાં હવે ઘટાડો નોંધાયો છે। તો વર્ષ 2025 દરમિયાન સોના ચાંદીના ભાવમાં એમ કહી શકાય કે રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો છે। અને આ વર્ષે આટલી તેજી આવ્યા બાદ અત્યારે સરકારે મોટો સવાલ કરી દીધો છે કે શું હવે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે, જેને લઈને સૌથી મોટી જાહેરાત આવી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી કેટલું સસ્તું થશે, જેની વિશેષ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હવે આગામી દિવસોમાં શું આ વધતા સોનાના ભાવમાં સરકાર આના પર લગામ લગાવી શકશે? તો જો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોના ચાંદી ક્યારે સસ્તું થશે, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાના ભાવને ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે। તો સંપૂર્ણ પરિબળોની માહિતી મેળવીએ તેની પહેલા આજે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો આ ઘટેલા ભાવની વાત કરી લઈએ તો માર્કેટમાં 22 કેરેટ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનું 12,269 માં, જ્યારે 10 ગ્રામ 1,22,690 માં, જ્યારે 100 ગ્રામ 12,24,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,385 માં, જ્યારે 10 ગ્રામ 1,33,850 માં, જ્યારે 100 ગ્રામ 13,38,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સૌથી મહત્વના સમાચારોની વાત કરી લઈએ, કેમ કે ચાંદી ખૂબ જ મોંઘી થઈ રહી હતી, એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો આજના ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ઘટીને 199 માં, જ્યારે 10 ગ્રામ 1,990 માં, જ્યારે 100 ગ્રામ 19,900 માં, અને 1 કિલો 1,99,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મિત્રો આ વર્ષે ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે। અને વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં 63% સુધીનો વધારો નોંધાયો છે। ત્યારબાદ વાત કરી લઈએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતોમાં 118% સુધીની તેજી જોવા મળી રહી છે। તો કદાચ વાત કરી લઈએ ભારતીયો માટે સોના ચાંદી ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। અને મિત્રો સોનાનો ભાવ જે છે એ વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે, તો ખાસ કરીને જે મિત્રો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે એ લોકોને સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનાના ભાવને અસર કરતા પરિબળોની વાત કરી લઈએ તો મિત્રો સોનું જે છે એ મુખ્યત્વે ખાસ કરીને US ડોલરમાં નબળાઈનો માહોલ જોવા મળે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો શેર માર્કેટમાં પણ નબળાઈ જોવા મળે, ત્યારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી અને પોતાનું પ્રોફિટ મેળવતા હોય છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો આ 2025ની સાલ દરમિયાન રોકાણકારોને ભારે પ્રોફિટ મળ્યું છે, જેના કારણે લોકો હજુ પણ સતત સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છે। જો તમે પણ હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે અને જો લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી સોનાની ખરીદી હાલ કરી લેવી જોઈએ, કારણ કે 2026માં સોના ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની ચમક જે છે એ સોના કરતાં પણ વધી રહી છે। અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો રોકાણકારો માટે વર્ષ 2025 જે છે એ સુવર્ણ અક્ષરે લખાયેલું સાબિત થયું છે, કારણ કે જે લોકો સતત પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા એ લોકોને ભારે પ્રોફિટ આ 2025ની સાલમાં મળી રહ્યું છે। તો હવે શું 2026માં સોનાના ભાવ ક્યાં સુધી જશે, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો ખાસ કરીને શેર માર્કેટના
રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરે તો આગામી દિવસોમાં સોનાની માંગ વધી શકે છે અને સોનાની કિંમતોમાં ઉછાળો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળતી હોય છે। પરંતુ વાત કરી લઈએ તો ઘણા બધા મિત્રોને એવા પણ સવાલો થતા હોય છે કે આગામી દિવસોમાં સોનું કેટલું મોંઘું થશે। તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે જો આગામી દિવસોમાં સોનાની કિંમતો વધી શકે છે અને જવાબદાર કારણોની વાત કરી લઈએ તો મિત્રો વર્ષ 2025 હવે પૂર્ણ થવાને આરે છે અને આવામાં સોનામાં એક જ સવાલ છે કે આવનારા વર્ષ એટલે કે 2026માં સોનું શું કરશે, મોંઘું થશે કે ઘટશે। તો ગત વર્ષે સોનાના ભાવમાં થયેલા વધારાએ લોકોને અત્યારે આશાઓ વધારી દીધી છે કે 2025માં ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ભારતમાં દર અઠવાડિયે રેકોર્ડ સોનું જે છે એ બનાવી રહ્યું હતું અને જે સોનાની કિંમતો જે છે એ મિત્રો દિવાળી બાદ ઘટતી જોવા મળી રહી હતી એ સોનાની કિંમતોમાં પણ વધારો નોંધાઈને સૌથી કિંમતી ધાતુ સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરી લઈએ તો મિત્રો લોકો અત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આ એ જ સોનું છે જે વર્ષોથી સ્થિર રહ્યું હતું અને હવે એક નવી ચમક આવી હોય તો લોકો વિચારી રહ્યા છે કે શું 2025માં અત્યારે ગતિવિધિ વધારો થઈ રહ્યો છે પરંતુ શું 2026માં સોનું ઘટશે। કારણ કે વાત કરી લઈએ તો મિત્રો ભૂતકાળની ઉથલપાથલ આગામી વર્ષની દિશા નક્કી કરી શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો 2026માં સોનાની કિંમતો જે છે એ મળતી માહિતી અનુસાર $5000 સપાટીએ ટ્રેડ થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો વિશ્વભરમાં જેટલી અનિશ્ચિતતા હતી તેણે સોનાની માંગમાં ખૂબ જ સારો વધારો કર્યો છે અને મંદીના સંકેતો વચ્ચે દેશના વચ્ચે તણાવ, મોંઘવારીનું દબાણ, ડોલરનું નબળું પડવું આવા બધા જ સોનાના ભાવમાં ઉછાળો કરતા કારણો છે અને ભારતમાં જેવા દેશોમાં લોકો સોનાને સુરક્ષિત રોકાણ કરી અને સોનાની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે। તો હવે મિત્રો એક જ વાત કરીએ કે સોનું 2026માં કેટલું મોંઘું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોમાં કોઈ મોટી તેજી જોવા મળે તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ ખાસ કરીને જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે શેર માર્કેટના રોકાણકારોની વધતી માંગ છે જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો લગ્ન ગાળાની પણ સિઝન ચાલી રહી છે અને સૌથી વધારે લોકો જે છે એ સંબંધ સાચવવા માટે અથવા તો લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે જેના કારણે પણ સોનાની માંગમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે અને સોનું જે છે એ હાલ અત્યારે માર્કેટમાં મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો 2024 સુધીમાં જો હવે સોનું ઘટી રહ્યું છે તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે અમુક કારણોસર સોનાની કિંમતોમાં આગામી દિવસોમાં તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।